शरणागत पाप पर्वतम गणयित्वान तदीय सद्गुणम् अणुमप्यतुलं हि मन्यते सहजानंद गुरुं भजे सदा। नमो नमो वांग मन साति भूमये, नमो नमो वांग मन सैक भूमये, नमो नमो नंत महाविभूतये, नमो नमो नंत दयेक सिंधवे, ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। एकाकी वनवासिने कंद फलाशिने बालयोगी श्री नीलकंठ वर्णेन्द्राय नमो नमः। परात्पराय पुण्यश्रवण कीर्तनाय श्री सहजानंद स्वामिने श्री नारायण मुनये नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, हरे कृष्ण महाराजनी, लक्ष्मीनारायण देवानी, गोपीनाथ जी महाराज, राधारमण देवानी, सिद्धेश्वर महादेवानी, विघ्न विनायक देवानी, कष्टभंजन देवानी जय। वाला भक्तजनों, सर्वाधार सर्वोपास्य इष्टदेव भगवान श्री स्वामीनारायण, वात्सल्य मूर्ति पूज्यपाद गुरुजी, आप सौ वहला भक्तजनों, हजे 2 जान्युआरी 2023 सोमवार है अने पवित्र एकादशी है। पोष महीनो आले मागसर महीनो, पोष सुदी एकादशी આપણું જૂનું ગુજરાતી એ પણ આપણે 2 જાન્યુઆરી કઈ બધાને ખબર પડે, પણ આપણો ગુજરાતી મહિનો પોહ મહિનો હાલે છે। આપણને એ ખબર હોવી જોઈએ કે પોહ મહિનામાં ટાઈટ પડે, માગસરથી શરૂ થઈ જાય। આમ તો કાર્તકથી પહેલાં પડતી, પણ આપણે માગસરથી રાખો। માગસર, પોહ અને મહા આ 3 મહિના ટાઈટ ખરેખરી હોય। હા, એટલે આજે એકાદશી છે, ભગવાનનું ભજન જેટલું થાય એટલું વિશેષ કરીએ અને મહારાજને આપણે રાજી કરીએ।
એકાદશીના દિવસે હમણાં અમારા વલ્લભ ભગતે કીર્તન ગાયું, આજ કળયુગમાં પરચા પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે. બોલો. જામનગરના ઝવેરબાઈની આખી વાત માવદાન કવિએ લખી છે અને એમ કીધું કે મનાતું ન હોય તો જામનગરની ટિકિટ કઢાવી લ્યો કે જોઈ આવો. આજ ઘોર કળયુગમાં ભગવાન સ્વામિનારાયણનું ભજન કરવા મળે ને, ડાયા માણસોએ બીજું બોલવાનું બંધ કરી સ્વામિનારાયણ 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 ભજન કરાય. શું કરાય? ભજન. ત્યારે તૈયાર રખાય, હજાવીને તૈયાર રખાય. કંઈ પછી લડવા જઈને બધા સામે સૈનિકો આવી જાય ને પછી તલવાર ગોતવા જાઓ. હાલો બીજા બાજુ જાઓ. બરાબર. સુરવીર હોય એને તલવાર તૈયાર રાખવી પડે, હજાવીને તૈયાર રાખવી પડે. હજાવ્યા વગર કામ થાય? શિક્ષાપત્રીની કથા આપણે સાંભળીએ છીએ, જેમાં અમરીશ રાજાની કથા એનું આપણે શ્રવણ કરતા હતા. એ ત્વમરીશ વદ ભક્તા સ્યુહુ રિહાત્મ નિવેદિન તેશ્ચ માનસ પૂજાંતમ કાર્યમ ઉક્ત ક્રમેણ વૈ. અમારા અમરીશ રાજા જે ભક્તો, એની જેવા જે આત્મનિવેદી ભક્તો છે, એમણે માનસ પૂજા, માનસી પૂજા આદિ તમામ ક્રિયાઓ કરવી. અમરીશ રાજા કેવા ભક્ત હતા? તો કે અમરીશો મહાભાગ સપ્તદ્વીપવતી મહિમ. 7 દ્વીપની 7 ખંડની, આમ તો 9 ખંડ પછી થયા, પણ આ પહેલાંની વાતો છે. કાળક્રમે વિભાજનો અને વિભાગ થતા ગયા. એવી આ પૃથ્વી એનું રાજ્ય પોતે કરતા હતા, ભગવાનની ભક્તિ કરતા હતા. ભક્તિની અંદર અનેક કરનારા અનેક ભક્તો થયા, પણ ભક્તિના આચાર્ય જો કોઈને કહેવા હોય ને તો એ અમરીશ રાજાને કહેવાય છે. ભક્તિના આચાર્ય છે, ભક્તિના ગુરુ છે. ભક્તિ માર્ગની અંદર ધન મુખ્ય નથી, તન મુખ્ય નથી, પણ મન મુખ્ય છે. મનનો જેટલો સંબંધ મનોહર મૂર્તિની સાથે, ભગવાનની સાથે કરવામાં આવે, એટલો ભક્ત ઊંચી સ્થિતિને પામે છે. બહારથી એની પાસે સમૃદ્ધિ હોય કે ના હોય, પણ એનું મન જો સમૃદ્ધ હોય તો એ બહુ ઊંચાઈને પામે છે. અને ભગવાનની હારે આમ તાન લાગ્યું હોય એ ભક્ત, એની અંદર ભગવાનના ગુણો સહેજે આવે. ભગવાનના અનેક ગુણો છે. કૃપાળુતા, દયાળુતા, એની કરુણા જુઓ, એમનું સરળપણું જુઓ, એમનું નિર્માનીપણું જુઓ, નિષ્કામીપણું જુઓ, નિર્લોભીપણું. લોભ તો ભગવાનને સહેજ પણ હતો નહીં. માન પણ તમે જુઓ, આ ગુણો આવે. એમ પાછા તમે આમ ઉપરથી પ્રકૃતિ જોવા જાઓ ને તો બહુ કડક હતી હો. હા, સહેજ પણ નિયમ ધર્મમાં ક્યાંક વર્તમાનમાં આમ કહેવાય ને ચલાવી ન લેતા. મહારાજ કે કોઈ 60-70 વર્ષે કોઈ વાંજિયાને દીકરો આવ્યો હોય અને પછી ગુજરી જાય અને પછી એનું મન સર્વથકી ઉદાસ થઈ જાય, એમ કોઈને બાઈ કે ભાઈને જોવામાં ફેર પડે તો અમારું મન એવું ઉદાસ થઈ જાય છે. પાછું આવું તો પાછા કહેતા. એટલે ભગવાનના સદ્ગુણો જો લાવવા હોય તો મનથી ભગવાનની હારે જોડાઈને રહેવું. કોઈ પદાર્થમાં એ લોભાતો નથી. એના માટે આપણે છેલ્લે એક નિષ્કુળાનંદ સ્વામીની
ભક્ત ચિંતામણીના 107મા પ્રકરણની પંક્તિઓ 2 ગાઈ હતી. સંભારી યાદ રાખ્યા જેવી, જીવનમાં ઉતાર્યા જેવી કે હરિના દાસ કેવા હોય છે. ગઈકાલનું તમે ભૂલી ગયા હોય એટલે મારે ફરીને કીધા વગર છૂટકો જ નહીં. એવી કોણ વસ્તુ છે આ ભૂમાં, 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 જેને લોભે જે લોભા પ્રભુમાં, જેને લોભે જે લોભ્યા પ્રભુમાં, રે છે અંતર સૌથી ઉદાસ, રે છે અંતર સૌથી ઉદાસ, એમ સમજે છે હરિના દાસ, 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 એમ સમજે છે હરિના દાસ. સૌથી ઉદાસ છે હરિના દાસ. એવું સમજે છે કે આ લોકમાં એવી કઈ વસ્તુ છે કે જેમાં હું હેત કરું. ભક્તિના આચાર્ય જાતે પાણી ભરવા માટે નદીએ જતા હતા. ઠાકોરજીની એક એક સેવાઓને પોતે કરતા હતા. એટલે હું એમ નથી કહેતો તમારે પણ જાતે પાણી ભરવા જાવું, પણ ઠાકોરજીની સેવા એ આપણે પોતે કરવી જોઈએ. બીજા કરી દે ને પછી આપણે દર્શન કરીએ, બહુ સારી વાત છે. પણ આપણને જો ભગવાનની સેવા મળી હોય, પટમૂર્તિ હોય તો પટમૂર્તિની એને એ રીતે સેવા કરી. મંદિરમાં મૂર્તિ હોય તો એ મૂર્તિની સેવા પણ એ રીતે કરવી. પાણી ભરવા ગયા હતા ને એમ કહેવાય છે સવારમાં પોરમાં એક માજી કપડાં ધોતા હશે, ત્યાં કપડાં તો શું છે પથ્થર આરે ભટકાડીને ધોવે, છાંટા ઉડતા હતા. તે અમરીશ રાજાએ કીધું કે માજી થોડીક વાર થોભી જાઉં તો હું મારા ઠાકોરજીના માટે પાણી ભરી લઉં, છાંટા ઉડે છે. એકવાર કીધું ધ્યાન ન દીધું. લગભગ આપણા દેશમાં તો એકવાર કીધે કોઈ ધ્યાન દેતું જ નથી. આપણે કેટલી વાર કીધું હોય કે ભાઈ અવાજ નહીં કરવાનો, પણ તોય અવાજ કર્યા વગર રહે નહીં. હે બોલો, આપણે દરવાજે ઊભા રાખ્યા હોય પછી એને ખબર ન પડે કે આપણે જઈને કહીએ કે અવાજ ન કરાય એમ. એવું છે. કારણ કે આપણા દેશમાં લાઇટ મોડી થાય, લોકો ડીમ જ લાઇટ હોય ઓછી. અને એમ પાછા તમે જુઓ બહારવાળા એટલા ટેલેન્ટ માણસો, એટલે આમ તમારે બધી વાતમાં સમજે. અને આમ તો છે ને સમજે એની ભેગું રહેવામાં જ મજા છે હો અમરસિંહ દાદા. તઈ બાકી સમજે નહીં ત્યાં ભેગું રહીને શું કામ છે. એકવાર કીધું માજી સમજ્યા નહીં. આ પગ ઉપર પગ ન ચડાવાય. કેટલી વાર કાલ વલ્લભ ભગતે કીધું પણ સમજાય એમ. શિક્ષાપત્રીમાં આવે છે કે અમારા આશ્રિતોએ પગ ઉપર પગ ચડાવીને બેહવું નહીં. એટલે જિંદગીમાં પછી એકવાર કહે એટલે બીજી વાર પગ ઉપર પગ ચડે જ નહીં. એને ડાયો માણા કહેવાય. અને આ બધું જો અહીંયા નહીં શીખાય ને તો લાવો તમને લખી દઉં, દુનિયામાં તમને કોઈ આ વિવેક પછી નહીં શીખવાડે અને ક્યાંય નહીં શીખાય. આ બધું શીખવાની બહુ જરૂર છે, જીવનમાં ઉતારવાની જરૂર છે. બીજી વાર કીધું અમરીશ રાજાએ, એક માજી મારે પાણી ભરવું છે, થોડીક વાર તમે છાંટા ઉડાડવાનું બંધ કરો ને તો હું પાણી ભરી લઉં. તો માજીએ કાંઈ સામું જોયું નહીં. એ જે કરતા હતા એ કરવાનું ચાલુ રાખ્યું.
અને બોલવાનું ચાલુ રાખ્યું. ભારે ભગતની પૂંછડી થઈ ગયો છે કે હો. હવે વિચાર કરો, ચક્રવર્તી રાજા, આ તો હવારના પોરમાં ધોત્યું અને એક ખેસ પહેરીને આવેલો, ભારે ભગતની પૂંછડી. તારે બહુ ભક્તિ જાગી હોય ને તો આ ઘેરો આમ વયો જા ને, કે ત્યાંથી ભરી લેજે પાણી, જા. કેવા રાજાઓ છે, આપણે એને દંડવટ કરીએ ને તોય ઓછા પડે. કાંઈ ન બોલ્યા, આગેરા જઈ પાણી ભરી લીધું. પછી રાજમાં આવ્યા, પૂજાપાઠ બધું કરી, પરવારી અને રાજસભા બોલાવી અને રાજ સિંહાસન ઉપર એ રાજવી ત્યારે બેઠેલા. સૈનિકોને કીધું ઓલા માજીને બોલાવતા હો. સૈનિકો ગયા, માજીને કીધું હાલો માજી, રાજા તમને યાદ કરે છે. અરે ગઢી બુઢી હું ડોહી, અને મને રાજા યાદ કરે. ભાઈ તમને કાંઈ રૂપ જોઈને નથી બોલાવતા, હાલો બોલાવે છે તમને. માજી આવ્યા, આમ જોયું, થોડુંક અણહારો ઉપરથી ખબર તો પડી, પેલા સવારે પાણી ભરવા આવ્યા હતા આ એ નથી, તે મોતિયો મરી ગયો. અને રાજાએ ત્યાં તો કીધું કે માજી તમે સવારમાં એમ કીધું હતું કે ભારે ભગતની પૂંછડી થઈ ગઈ. અરે મહારાજ મને ખબર નહોતી કે એ તમે છો, માફ કરજો, તમે તો અમારા અન્નદાતા કહેવાઓ છો, તમે તો અમારા રાજવી છો, મને ખબર નહોતી મહારાજ, માફ કરો. કે તમને એક ગામ ભેટ દેવું છે, કે ઇનામ દેવું છે. કે અરે શેનું ઇનામ? કે હું તો ભગત તો ન થયો, પણ ભગતની પૂંછડી તો થયો. બોલો, તમે વિચાર તો કરો, આપણામાં આ ભક્તપણું ક્યારે આવે? વર્ષોથી પૂજા કરી છે, તિલક ચાંદલો કરી છે, કંઠી બાંધી છે, દેવ મંદિરે જઈએ છીએ, તીર્થોમાં યાત્રા કરીએ છીએ, વડતાલ, ગઢડા, ધોલેરા, કચ્છ, ભુજ, અમદાવાદ, આ બધા મંદિરોએ જુનાગઢ બધે જઈએ છીએ. ઠેઠ આમ કહેવાય ને હરિદ્વાર, ઋષિકેશ, આમ તિરુપતિ બાલાજી, આમ દ્વારિકા, આમ ડાકોર ને ક્યાં ક્યાં સુધી આપણે યાત્રા કરવા જઈએ છીએ. પણ તપાસ કરી તો ખબર પડે કે આ વસ્તુ થઈ. આ બહુ જરૂરી છે. જે વસ્તુ કરવી હવના માટે કઠણ છે, એમ સમજે છે હરિના દાસ. ભગવાનમાં મુકુંદ લિંગાલય દર્શને દૃશો, એની આંખ ભગવાનના દર્શન કરવામાં લાગેલી હતી. ભગવાનના ભક્તની ચરણ રજને લેવી, યા તો ચરણનો સ્પર્શ કરવો, એ એમનું અંગ હતું. અને ગ્રાણમ ચ તત્પાદ સરોજ સૌરભે, એમની નાસિકા ભગવાનને ચડ્યા એવા ચંદન પુષ્પ એની સુગંધ લેતા હતા. શ્રીમદ તુલસ્યા રસ નામ તદ અર્પિતે, અને રસ જીભ ભગવાનને અર્પણ કરેલું જે અન્ન, તુલસીયુક્ત ભોજન એમ લખ્યું. બસ એમાં લાગ્યા હતા. યા તો તુલસી પત્રની સુગંધ લેવી, એમાં ગ્રાણ હતું. કારણ કે રસો વૈ સહ, ભગવાનને રસમય કીધા છે. અને રસમ હૈવાયમ લબ્ધવા આનંદી ભવતી, જ્યાં સુધી ભગવાનનો રસ ન આવે ને ત્યાં સુધી આનંદી ન થાય. આપણે કઈ બધા શું કહેવાય મજામાં છો ને, પણ મજા કેવી હોય એ તો લાફો મારીને ગાલ લાલ રાખ્યા જેવી વાત છે. કેવી લાલ ટમેટા જેવો ગાલ હોય, પણ આપણે કેમ હોય તો લાફો મારીને કર્યો છે. જ્યાં સુધી ભગવાનનો રસ આત્માને ન આવે ત્યાં સુધી આનંદી થતો નથી. આનંદ એ ભગવાનનો ગુણ છે, સત, ચિત અને આનંદ. એમાં આનંદ ગુણ, સુખ છે તો એનો પર્યાય દુઃખ છે, પણ આનંદ છે તો એનો પર્યાય કોઈ નથી. એકવાર ભગવાનનો આનંદ આવ્યો પછી એને કોઈ પ્રકારનું દુઃખ નથી. સુખ છે તો એક દિવસ, છાંયો છે તો તડકો આવે, એ નિયમ છે. આજે છે તો કાલ નથી. પણ આનંદ એક ગુણ એવો છે કે એ જેનામાં આવી ગયો એને પછી કાંઈ ન જોઈ. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખે છે, જે જે જને હરિ રસ પીધો, જે જે
જે જને હરી રસ પીધો જે જાને હરી રસ પીધો તેણે સંસાર રસ કૂચો કીધો તેણે સંસાર રસ કૂચો કીધો ઓ તેણે સંસાર રસ કૂચો કીધો તેણે સંસાર રસ કૂચો કીધો 14 લોકામાં જે રસ રાયો 14 લોકમાં જે રસ રહ્યો તે તો ઉલટા અન જેવો થયો તે તો ઉલટાયન જેવો થયો તે તો ઉલટા અન જેવો થયો તે તો ઉલટાયન જેવો થયો જે જને હરી રસ પીધો જે જાને હરી રસ પીધો આપણા નંદ સાધુઓએ વેદાંતનો જે સાર કહેવાય ને એ એમના ગ્રંથોમાં ઠાલવી દીધો છે 4 પંક્તિના કીર્તનો હોય પણ વેદાંતનો અંદર સાર ઠાલવો છે પણ આપણે શું છે આપણને મળ્યું છે ને એટલે આપણે બહુ એના ઉપર પીએચડી નથી કરતા અને ન કરવાની હોય ત્યાં પીએચડી કરીએ ડિગ્રી લેવા જાય કયો ભક્ત ચિંતામણી ઉપર કોઈ પીએચડી કરે ને તો એને એમ થઈ જાય કે ઓહો હો શું આમાં નિષ્કુળાનંદ સ્વામીએ 4 ચોપડી ભણેલા એ વ્યક્તિએ એ સાધુએ કેવા ગ્રંથો લખ્યા હાવ અભણ નહોતા હો નિષ્કુળાનંદ સ્વામી કહેતા નહીં કોઈ દી પહેલાં 2 ચોપડી જ ભણતા હતા અને 2 ચોપડી એટલે ભાઈ આજની 12 ધોરણ ભણેલો હોય ને તો ઊભો રહી જાય હા એવું ભણતર હતું આજે તો શું છે પુસ્તકના થોથા વધી ગયા નોટો વધી ગઈ લખવાનું વધી ગયું ભાર વધી ગયો શિક્ષણમાં કાંઈ રહ્યું નહીં બોલો અને ક્યાંક શિક્ષણમાં છે તો શું કહેવાય ભણનારામાં કાંઈ રહ્યું નથી એના મગજ બધા ડાયવર્ટ થઈ ગયા છે 2 ચોપડી ભણ્યા બોલો ઊભા હિસાબ કરી નાખે અને અહીંયા પૂછો તો કંઈક કેલ્ક્યુલેટર છે તો એ તો હોય જ ને તો તમને શું કામ પૂછીએ અમે અરે તમે જોવો ને લખતા ભૂલી જવાના છે કોમ્પ્યુટરો આવ્યા છે ને હેન્ડ રાઇટિંગ વયા જવાના છે ધીમે ધીમે જે સારા અક્ષર મોતી જેના દાણા જેવા કાઢવા જોઈએ આજ અક્ષરો તમે જુઓ પાછું એને એમ ન થાય કે હું આમાં કાચો છું તો હાલો મહેનત કરું એવડું મોટું મેદાન છે તો આપણે આ સ્વામી રમવા માટે જ બનાવ્યું છે રમવું જોઈએ કે એને પોતાને લાઈટ થવી જોઈએ કે ભાઈ હું ગણિતમાં કાચો છું વિજ્ઞાનમાં કાચો છું ઇતિહાસમાં મારે ટકાવારી ઓછી આવે છે અંગ્રેજી મને નથી આવડતું તો હું બીજા કરતાં દોઢી મહેનત કરું આવું એને અંદરથી પોતાને થવું જોઈએ અને આ ન થાય તો આપણે અહીંયા સુરતમાં લીરા અને હીરા 2 છે એમ્બ્રોડરીના લીરા અને બીજું હીરા આ કરવાની જરૂર છે જેણે જેણે હરિરસ પીધો એ નિષ્કુળાનંદ સ્વામી એમ લખે તમે જોવો તો ખરા કેવા જેણે હરિરસ પીધો એને શું થયું સંસાર રસ કૂચો કીધો બોલો હા સંસારનો રસ કૂચો થઈ ગયો એના માટે હરિરસ પીવાઈ ગયો આ સત્સંગમાં ભૂલતો ન હતો એક સ્ત્રી ભક્ત થઈ ગયા જમનાબાઈ કે શું નામ હતું અને ભગવાનમાં એવી લગ્ની લાગી અને ગઢપુર આવતા રહ્યા પરણેલા હતા એટલે એના પછી તો એના સાસરિયા પક્ષથી બધા તેડવા માટે આવે તે બધા આવ્યા 8-10 જણા અમારું માણા અહીંયા આવ્યું છે કે દઈ દો સ્વામિનારાયણ ભગવાન કે અહીં હોય તો લઈ લો તમારું માણા અહીંયા આવ્યું હોય ત્યારે પૂછ્યા વગર વી આવ્યું છે તો પૂછવા જાય તમે હાર ન પાડો એટલે પૂછ્યા વગર જ આવીને બીજું કેમ કરવું હા અમે કોઈ પૂછવા ન જ ગયા પૂછવા ગયા હોત તો અહીં ન હોત
એટલે તમે પૂછવા જાઓ તો આ નહીં પાડે, આવવું હોય ને પૂછ્યા વગર જ વહી આવજો ઈશ્વરભાઈ. તઈ પૂછવા જાઓ તો હા ન પાડે. હા ભગત, તમે પૂછવા ગયા હતા નહીં? તો સારું, પૂછવા જાય એ રહી, પછી નહીં ત્યાં રહી જાય. એમાં એ બાયુ માણામાં એ બાઈ બેઠેલા, એટલે કે આ અમારા પુત્ર વધુ છે. મહારાજે બોલાવ્યા, આવો. અને સહેજ એટલું કીધું, જાઓ તમારા સાસરિયા આવ્યા છે અને તમને તેડવા માટે આવ્યા છે, તો તમે એમના ભેગા જાઓ. અને જાઓ કીધું ને ત્યાં શરીરમાંથી પ્રાણ નીકળી ગયો. બોલો, તરત ચક્કર ખાઈને હેઠા પડી ગયા. પછી તો એમનો કંઈક બાજુમાં ઉતારો હતો, ત્યાં લઈ ગયા સગા સંબંધીને બધા, આંખમાં પ્રાણ આવી ગયા. એટલે સગાવાલાને બધા ગભરાઈ ગયા, એટલે આ શું થઈ ગયું આને? દોડતા આવીને કે પ્રભુ પ્રભુ દયા કરો, અમારા દીકરીને કંઈક થઈ ગયું, તમે આવો જલ્દી. શ્રી હરિ ચાંખડીઓ પહેરી અને દાદાના દરબારગઢમાંથી બાજુમાં ક્યાંક ઉતારો આપ્યો તો ત્યાં ગયા. જોયું દીકરીના આંખમાં પ્રાણ હતા, માથે હાથ મૂકી છેલ્લા દર્શન દીધા અને એના આત્માને એમાંથી કાઢીને અક્ષરધામમાં પ્રસ્થાપિત કર્યો. આંખો બંધ થઈ ગઈ અને જતાં જતાં એટલું બોલ્યા કે આમાં જે અમારું હતું ને એ અમે લઈ લીધું, હવે આ તમારું છે, આનું જે થતું હોય એ કરો. લ્યો, જેણે જેણે હરિરસ પીધો એણે સંસાર રસ કૂચો કરી નાખ્યો. એકવાર કીધું જાઓ તમે, તમારા સાસરિયા આવ્યા છે તેડવા માટે. એટલો બધો આઘાત લાગી ગયો, મારે પાછો એ સંસારના એ કુંડમાં પડવાનું. અને અક્ષરધામમાં બોલો આપણી પહેલાં ત્યાં પોગી ગયા. હવે આપણે તો રખડતા રખડતા જાય તે હાચા, જેમ કથામાં કેમ હે નિરાતે નિરાતે આવી, એમ આપણે અક્ષરધામમાં છે ને નિરાતે જવું છે. કેમ કરવું છે કયો? એણે સંસાર રસ હાવ કૂચો કીધો. એટલું જ નહીં, 14 લોકમાં જે રસ રહ્યો તે ઉલટા અન્ન જેવો થયો. ગમે એટલું સારું તમે જમ્યા હોય, આપણે ઉલટી થઈ જાય, હાવ સાચું કહેજો, પછી સામું જોવાનું મન થાય. ગમે એટલું સારું જમ્યા હોય, એકવાર અંદર ગયું ને બહાર નીકળે. આજના સંશોધન પછી એવું સિદ્ધ થાય, તમે દૂધ પાક ગમે એટલો સારો ઠંડો જે કાંઈ જીમા હો, ગળાથી હેઠું ઉતરે એટલે તરત જ એના ફોદા થઈ જાય. 20 મિનિટે દૂધ તમે ગળાથી હેઠું ઉતાર્યું એટલું અંદર એસિડ છે, ગળાથી લઈને છાતીની અંદર, કે દૂધનો એક ઘૂંટડો અંદર જાય એટલે એ જ સેકન્ડમાં, આમ કહેવાય ને, એ જ સેકન્ડમાં એ ફોદા થઈ જાય. અને એટલા માટે એમ કીધું કે એને ધીમે ધીમે પીવું, નાના ઘૂંટડાથી પીવું, એટલે અંદર ફોદા નાના થાય, પચવામાં સારું પડે. મોટા મોટા ઘૂંટડે જાણે ભાળ્યું જ ન હોય એમ પીવા જ મંડે, પીવા જ મંડે, શું થાય? એ શરીરને નડે. ખ્યાલ આવ્યો? પાણી ખાવું એમ લખ્યું અને ભોજન પીવું. એટલું આમ પાણીની જેમ એને ભોજનને પ્રવાહી કરી નાખવું. અને ઓલું ઘૂંટડે ઘૂંટડે ધીરે ધીરે, ઘણા તો આમ પાણી આપો ને ઘાટ 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 કરીને એ કાર્ય જવા દે. ઓલા અંદરવાળા વિચાર કરે કે હવે કરશું હું આનું. ટેવ પડી ગઈ હોય સુધારી નખાય. પાણી છે ને નિરાતે પીવાય, પ્રવાહી કોઈ પણ હોય, દૂધ હોય. આ પહેલાં માણસો તમે જુઓ, એક અડાળી ચા આપતા ને, તમારે બોલો 5-10 મિનિટ કરે, આમ એવા ધીમે 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 વાતું કરતા જાય, સહેજ સહેજ પીતા જાય. ગરમા ગરમ પીને આવ્યા છો કે બાકી છે? ચૌદ લોકની અંદર જે રસ રહ્યો છે એ ઉલટા અન્ન જેવો થઈ જાય. બોલો, અમરીશ રાજાને આવું થયું. એના પગ ક્ષેત્રપદાનું સર્પણે, પાદો હરે ક્ષેત્રપદાનું સર્પણે. જ્યાં જ્યાં ભગવાનના પગ પડ્યા હોય, જ્યાં સત્પુરુષોના પગ પડ્યા હોય, એવું જે ક્ષેત્ર હોય ત્યાં જ અમરીશ રાજાના પગ ગતિ કરતા હતા. બીજે ક્યાંય જવાનું મન જ નહોતું. આજ તો આપણે જાત્રાએ ગયા હોય ને તોય બીજા 2-5 સ્થળની મુલાકાત. હવે આવ્યા છે પછી આપણે ક્યાં આવવું છે?
એમ કરીને બીજે પણ પાછા આટો મારતા આવી. આ તો અમરીશ રાજાની વાત છે. ભાઈ તમે જાતા હો જાયજો. અમરીશ રાજાને એવું થઈ ગયું હતું બસ જ્યાં ભગવાનના પગ પડ્યા છે, ગોકુળ, વૃંદાવન, મથુરા, ગઢપુર, વડતાલ, આ બધા જે સ્થાનો છે કે જ્યાં ભગવાનના ચરણ રજથી એ અંકિત થયેલી ભૂમિ, છપૈયાની ભૂમિ, અયોધ્યાની ભૂમિ, તિરુપતિ બાલાજી, બોલો, ભગવાનના ચરણો ત્યાં પડ્યા છે. અને આમ તો શ્રી હરિએ આમ આ ભારતની ભૂમિમાં કોઈ સ્થાન બાકી નથી રાખ્યું. 7 વર્ષ સુધી પોતાના ચરણ રજથી આ ભૂમિને પાવન કરી છે. અને શ્રી હરિએ એક બહુ મોટો આમ કહેવાય ને આપણા ઉપર આમ કરુણા કરી છે કે હું ન હોઉં ત્યારે કોઈ જીવ અજાણ્ય પણ હું જ્યાં ફર્યો છું, મેં જ્યાં પગ મૂક્યા છે ત્યાં વિચરણ કરશે, ત્યાંથી ચરણ રજ લઈને માથે ચડાવશે ને તોય એનું મંગલ થાય. કર્ણાટક છે, તમિલનાડુ છે, અને તમે જુઓ ખરા ક્યાં ક્યાં ભગવાને વિચરણ કર્યું. એને હજી ખબર નથી બિચારાને સ્વામિનારાયણ ભગવાન ગુજરાતમાં બહુ વર્ષો સુધી રહ્યા ને મોટા મોટા મંદિરો બાંધ્યા, હજી લોકોને ખબર નથી. બોલો, અમને જે પંડિતજી ભણાવતા ને મેલકોટમાં, બહુ ભગવદીય અને ભક્તિવાળા પંડિત, સંતોને જોયા પહેલી વાર એટલે એને તો એમ કે સાધુઓ આવ્યા, પછી પૂછ્યું તમારો સંપ્રદાય કયો ને શું છે, ને પછી તો રહેવાનું થયું. 2 વર્ષ રહ્યા, રોજ વાતું થાય, એ ભણાવે, પછી આપણે પણ એમને બધી વાત કરીએ. તે એને ખબર પડી, ઓહો સ્વામિનારાયણ ભગવાન નારાયણનો સાક્ષાત અવતાર આ ધરતી ઉપર થઈ ગયો. અમારા દક્ષિણ દેશના લોકોને કેમ ખબર નહીં કે મેં ક્યું રહ ગયા કે આમ એવા ભક્તિવાળા. પછી કીધું ચાલો આપણે તમને બધે તીર્થમાં દર્શન કરાવી. ત્યારે ત્યાં અમારે નિર્મળદાસજી સ્વામી હતા, અત્યારે વીરપુર, એણે ત્યાં એક આશ્રમ બનાવ્યો છે. તે સાધુઓ એને લઈને બધે આ વડતાલ છે, ગઢડા છે, બધે દર્શન કરાવવા માટે લઈ ગયા. એ દર્શન કરાવતા કરાવતા ગઢપુર લાવ્યા. તે ગોપીનાથજી મહારાજની આગળ ત્યારે એની ઉંમર 72 વર્ષની હતી. કેટલી? 72 વર્ષના પંડિત, બહુ જબર પંડિત. એ ગોપીનાથજી મહારાજની આગળ ઊભા રહ્યા અને દર્શન કર્યા ને આપણે ઘણી વાર ગયા, પણ આ તો ભાઈ 2 આંખમાંથી આંસુઓની ધારાઓ માંડી પડવા. ઓહો આવી મૂર્તિ. અને પછી આપણે એમને સંસ્કૃતમાં સમજાવીને કીધું કે સ્વામિનારાયણ ભગવાન 200 વર્ષ પહેલાં આ ધરતી ઉપર હતા ને ત્યારે જેવી આકૃતિ જેવા હતા એ વિધ એક અંગ માપીને આ ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ બનાવ્યું છે. એની વાત થઈને ત્યાં તો આંખમાંથી આંસુડાની ધારાઓ. એ આ સાક્ષાત ભગવાન છે. ऐसी मूर्ति मैंने कहाँ पे भी देखी नहीं है. મારા ભાગ. પછી ભગવાનના યોગમાં આવેલી જે પ્રસાદીનું વસ્ત્ર છે, દાંતણ છે, કંઈક બીજી વસ્તુઓ છે, એની એક આપણે પેટી બનાવીને એમને દીધી. ઓહો મેરા બહુત બડા ભાગ, મુझे ખજાના મિલ ગયા કે. લ્યો બોલો, આપણને મળે તો આપણને કંઈ ખજાનો મળ્યો એવું લાગતું નથી. આપણને શું છે, રૂપિયા મળે તેમ લાગે ખજાનો મળ્યો. એટલે મારે વાત એ હતી કે જ્યાં જ્યાં ભગવાન વિચરણ કર્યા ને જ્યાં પગલાં પાડ્યા ને એ ભૂમિના બહુ મોટા ભાગ છે. શિરો ઋષિકેશ પદાભિવંદને, અમરીશ રાજાનું શિર મસ્તક એ ભગવાનના ચરણમાં ઝૂકતું હતું. ભગવાનના ભક્તના ચરણમાં એનું મસ્તક ઝૂકે વંદન કરવામાં. કામમ ચ દાસ્યે તું કામ ન તું કામ કામ્યા યથોત્તમ શ્લોક જનાશ્રય રતિહિ. જો અને ભગવાન સિવાય એમને વિષય ભોગ માટે એમણે કોઈ બીજો ઉપયોગ નથી કર્યો. પુષ્પની માળા અને ચંદન આદિની સેવાનો પણ ભગવાનનું દાસપણું કરવા માટે ઉપયોગ કર્યો. અને ભગવાનના ભક્તોની પોતા ઉપર પ્રીતિ થાય ને એમ જ વર્તતા હતા. સાંભળો, પોતાને ભગવાનના ભક્ત ઉપર પ્રીતિ તો છે,
પણ જેટલા હરિભગત કહેવાય એ બધાય મારે વિશે પ્રીતિ રાખે, વર્તન એવું રાખતા હતા. મને લાગે છે કે આજે આ રાખવાની બહુ જરૂર છે. હવે આપણા ઉપર રાજી રહે એવું રાખવું વર્તન. હા, હું લઈ જાઉં મને કયો, રાજી ન કરેલી 5-25 વર્ષમાં જે રીતે રાજી થતા હોય એ રીતે સેવા કરીએ, હાથ જોડીએ, વંદન કરીએ, કાંઈક જોતું હોય તો દઈ. બિચારા કંઈક અટવાણા હોય વ્યવહારમાં, હાલે ભાઈ હાલ 5,000 તું રાખ, તમ તારે ધંધો કરી મજા કરી. તકલીફો આવે ઘણા હરિભગતને, માવા ભગતને આવતી અખંડ સ્મરણ કરતા તોય. આ વ્યવહાર છે, લોક છે. અને પછી પાછું કોકે જો ઉદાર મને આપણને 5 દીધા હોય, ટાઈમ થાય તે પછી 5 પાછા આપી દેવા હો પાછા. તમે એમ પાછા બહાર જઈને કહો સ્વામીએ કીધું હતું. એ પાછું આપણે એવું રાખવું કે ભાઈ મારે જરૂર હતી ત્યારે મારી મદદ કરી હતી, તો હવે મારો ટાઈમ છે તો મારે પાછું ટાઈમે આપી દેવું જોઈએ. અમરીશ રાજા આવા હતા. હવે એકાદશીનું એણે વ્રત કર્યું છે, આજે વ્રત કર્યું છે, પણ કથા આપણે કાલે લેવું. આજે એકાદશી છે. અમરીશ રાજાએ પણ એકાદશીનું વ્રત કર્યું હતું. દુર્વાસા મુનિ આવ્યા હતા, પણ આજ ભૂખ્યા ભૂખ્યા જો એને લાવશું ને તો મજા નહીં, કારણ કે એ આવ્યા હતા પારણામાં. બીજે દી આવ્યા હતા, એટલે બારસ કાલ છે, એટલે આપણે બારસના દિવસે જ એને બોલાવવા છે, આજે નહીં.